ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો સવારમાં ઉઠવાનું પણ એટલો કંટાળો આવતો હતો. મારી તો આંખ પણ નહીં ખુલતી હતી, તો પણ જબરદસ્તીથી ખોલતી છું ગાઈસ, જોઈ શકો છો તમે. પછી એ બધું પતાવીને હું બ્રશ કરવા લાગી હતી. બ્રશ કર્યું પછી હું અહીંયા મોઢું ધોઈ નાખ્યું છે. મોઢું ધોતી હતી પછી હું ફ્રેશ થઈ ગઈ છું ગાઈસ. ફ્રેશ થઈને પછી હું રેડી થઈ ગઈ છું, કારણ કે મારી ફ્રેન્ડ કહેતી હતી એ પણ આવવાની છે, એટલે જલ્દી તૈયાર થઈ જજે. પછી ગાઈસ ડાકુ જેમ દેખાતી છું મેં તો, પણ કેમ દેખાતી છું કારણ કે બહાર એટલી ઠંડી જેટલી લાગતી છે. મારી ફ્રેન્ડ આવી એટલે પછી અમે નીકળી ગયા છે જવા માટે. પછી ત્યાં પહોંચ્યા એટલે તો અમે પેટ્રોલ પુરાવ્યું. પેટ્રોલ પુરાવીને પછી અમે હાઈવે પર પહોંચી ગયા, કારણ કે દૂર છે એટલે આમાં જ જવું પડશે ગાઈસ, જોઈ શકો છો તમે. પછી અમે ફાઇનલી કંપનીમાં પહોંચી ગયા છે. કંપનીમાં પહોંચીને પછી મેં મારું થોબડું બતાવી દીધું ગાઈસ. પછી મારી ફ્રેન્ડ લોકો પણ આવે છે. પછી આ મારી સુંદર ડ્રોઈંગ જોઈ શકો છો. પછી આવે એટલે અમારે આ પહેરવું જ પડે. આમાં મંગળસૂત્ર કહેવાય. આના વગર અમને એન્ટ્રી નહીં આપી, જેમ સસુરાલમાં. પછી અમે નાસ્તો કરી લીધો. ભૂખ એટલી લાગેલી હતી એટલે પછી અમે નાસ્તો કરવા બેસી ગયા હતા. નાસ્તો કરીને પછી ફટાફટ અમે મીટિંગમાં ગયા, કારણ કે અમારી મીટિંગ ચાલુ થઈ ગયેલી હતી ગાઈસ. પછી એ બધું પતાવીને અમે પછી બહાર કેન્ટીનમાં રમવા લાગેલા હતા, જોઈ શકો છો તમે. આ લોકો આ રમ્યા કરતા છે. પછી અમારી ફાઇનલી જેલમાંથી છુટ્ટી થઈ ગઈ એવું લાગતું છે. ઘરે ક્યારે જાય એમ થતું હતું. ફાઇનલી અમે બહાર નીકળી જ આવ્યા છે. બહાર નીકળીને પણ મેં મારું થોબડું જ બતાવતી હતી. થોબડું બતાવતી હતી એટલે જ મારી ફ્રેન્ડ મને હસતી હતી. એમાંથી બે હસાઈ ગયો હતો. તો આજના માટે આટલું જ. તો મળીએ કાલે. બાય બાય.